હેલો ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં છો? અને આજે અમે નીકળી રહ્યા છીએ રાજસ્થાન, અને રાજસ્થાનમાં મસ્ત નજારો કરવાના છે ને આવતીકાલે કંઈક બતાવીશું તમને. અને ઓલરેડી અમારા બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે અને ઓલરેડી હવે ઇમરાનભાઈ આવે એટલે ઇમરાનભાઈ, મયુભાઈ અને ઇન્દુભાઈ એ ત્રણ આવે છે અને એમની ગાડી લઈને આજે જઈએ છીએ અને મોજ કરીશું. આગલા બ્લોગમાં જોતા રહેજો. આગળ આજે લાઈક અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અમારી ચેનલને. હેલો ગાઈસ, કેમ છો? અમે ઘરેથી નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ ગુજરાતમાંથી રાજસ્થાનમાં એન્ટ્રી કરી લીધી છે. અને આ છે મારા મહિદ્દીનભાઈ અને આ છે ઇમ્તિયાજભાઈ. હવે ઉદયપુર પહોંચવામાં થોડી જ વાર છે અને ઉદયપુરના નજારા પણ તમને બતાવીશું. અને આગળ અમારા બ્લોગમાં જોતા રહેજો ને આગળ તમને કંઈક નવું કાલે બતાવીશું અમે. ચાલો મિત્રો, આપણે ઉદયપુર સાઈડ નીકળી ગયા છીએ અને આજે 6 વાગી ગયા છે. બહુ લેટ નીકળ્યા છીએ અમે. અને આજે જમવાનું પણ રસ્તામાં કંઈક હોટલ આવે તો જમી લઈએ અને જમવાનું કેવું છે એ પણ તમને બતાવીશું. મસ્ત આગળ બ્લોગમાં જોતા રહેજો. ફાસ્ટ મસ્ત આજે જમવાનું બતાવીશું તમને. અને મહિદીનભાઈ તો મારી સાઈડ આવી ગયા છે બાજુમાં. અને આ છે સામે ઇન્દુભાઈ અને સામે ઇમરાનભાઈ છે. અને આ છે અમારી ગુજરાતી ડીશ. જોઈ લો, એમાં છે પૂરી છે, પાપડ છે, જલેબી છે, દાળ છે, પનીર છે, છાશ છે, એવું બધું છે. અને મયુભાઈ તો જો મસ્ત રેડી થઈ ગયા છે જમવા માટે. બહુ ફિલિંગ આવી રહી છે એમને તો. અને આપણે હવે ઉદયપુર સાઈડ નીકળી ગયા છીએ. હવે 4 કિલોમીટર બાકી રહ્યું છે ઉદયપુર. અને આજે નાઇટ ઉદયપુર કરવાના છીએ ને આગળનો નજારો તમને કાલે બતાવીશું. અને આગળ બ્લોગમાં જોતા રહેજો. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઉદયપુર અને ઉદયપુરમાં હવે બોટિંગ રાઇડિંગ કરીશું. કેમ કે અમે રાત્રે બહુ જ લેટ આવી રહ્યા હતા અને રાત્રે મસ્ત ઊંઘી ગયા અને અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા છીએ. અને હવે તમને આગળ બોટિંગ રાઇડિંગનો નજારો બતાવીશું. અને આગળ જોતા રહેજો મારા બ્લોગમાં. અને આ છે મહિદીનભાઈ, પેલી બાજુ છે ઇમ્તિયાજભાઈ, ઇમરાનભાઈ આ ગયે. મયુભાઈ कैसे हो? कुछ तो बोलिए यार. बहुत खुश है. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે બોટમાં બેસવા માટે આવી ગયા છીએ. અને બોટમાં તમને બતાવીશ મસ્ત નજારો. અને આગળ જોતા રહેજો. આગળ છે સિટી પેલેસ અને સિટી પેલેસનો નજારો આવો છે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ રોપવેમાં બેસવા માટે. અને આ છે મયુભાઈ લસ્સી પીવે છે મસ્ત. અને આપણે લઈ લીધી છે કેમ કે આપણને થમ્સઅપ બહુ ભાવે છે અને થમ્સઅપ લઈ લીધી છે. અને સામે ઇમરાનભાઈ તો મિરિન્ડા જ પીવે છે એટલે મિરિન્ડા લીધી છે એમણે. અને ઇન્તુ પણ મિરિન્ડા લીધી છે એમને જોઈને. અને આપણે સામે પેલું દેખાય છે તમને રોપવે, એની અંદર બેસીને આપણે જવાનું છે. ઉપર એક દરગાહ છે, દરગાહના અંદર દુઆ સલામ તમને કરાવીશું અને મસ્ત આગળ ઉપરનો નજારો તમને બતાવીશ. હેલો મિત્રો, આપણે આવી ગયા છે રોપવેની અંદર. અને રોપવેમાં કેટલો મસ્ત શાનદાર નજારો દેખાય છે. બાજુમાં જુઓ તમે, કેટલો મસ્ત ડુંગરો કેટલા મસ્ત દેખાય છે. અને મારી બાજુમાં છે મયુભાઈ બહુ જ ડરતા હતા અને મયુભાઈને હિંમત આવી ગઈ છે મસ્ત. અને
આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપરથી કેવો નજારો દેખાય છે ઉદયપુરનો. નાના નાના મકાનો દેખાય છે અને ઉપરથી કેવો વ્યૂઝ આવે છે. આખું ઉદયપુર દેખાય છે. અને આગળ કોમેન્ટમાં જરૂરથી કહેજો કે ઉદયપુર તમને કેવું લાગ્યું. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉપર દરગાહ પર અને બહુ ડુંગર ઉપર આવેલી છે અને એમનું નામ છે, દાદાનું નામ છે હજરત ગુલામ રસૂલ શાહ તોપવાલે બાબા. અને અંદર ચાલો, અંદર તમને હું બતાવું એમનો વ્યૂઝ કેવો છે અંદરથી, એ તમને જરૂરથી બતાવું અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો કિસ્મત खुलेगी मेरी कभी तो मेरा सलाम होगा दर नबी पर पड़ा रहूंगा पड़े ही रहने से काम होगा. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં હશો? અમે ઉદયપુરનો જે વ્યૂઝ બતાવ્યો અને ઉપરથી જે બધો નજારો બતાવ્યો કેવો લાગ્યો તમને, અને સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અત્યારે અમે ઉદયપુરથી હવે જઈએ છીએ અજમેર અને અજમેરના નજારા તમને મસ્ત બતાવીશું. અને આ વિડીયો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે હું નવા જે બ્લોગ આવશે એ હું યુટ્યુબની અંદર નાખીશ. અને કેવો લાગ્યો આ વિડીયો એ જરૂરથી કહેજો મિત્રો, અને મળીએ હવે અજમેરવાળા બ્લોગની અંદર.